જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વકફ સંશોધન અધિનિયમ પર ચર્ચા અંગે હોબાળો. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વકફ સંશોધન અધિનિયમને લઈને વિવાદ ઉભો થયો છે, જેમાં નેશનલ કોન્ફરન્સ અને વિરોધ પક્ષોના ધારાસભ્યોએ અધ્યક્ષ અબ્દુલ રહીમ રાથર સામે વિરોધ નોંધાવ્યો છે. ધારાસભ્યોએ આ મુદ્દે સ્થગન પ્રસ્તાવ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અધ્યક્ષે નિયમોનો હવાલો આપી તેને નકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નિયમ 56 અને નિયમ 58ની ઉપનિયમ 7 અનુસાર કોઈપણ વિષય જે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હેઠળ હોય તેને સ્થગન પ્રસ્તાવ દ્વારા ચર્ચા કરી શકાતી નથી. આથી તેમણે આ મુદ્દે ચર્ચા કરવાની મંજૂરી આપી ન હતી. આ નિર્ણયને કારણે વિધાનસભામાં ભારે હોબાળો મચ્યો હતો અને ગૃહની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. વિરોધ પક્ષના ધારાસભ્યોએ આ નિર્ણયને લોકશાહી વિરોધી ગણાવ્યો અને વકફ સંશોધન અધિનિયમ પર ચર્ચા કરવાની માંગણી કરી હતી. તેમનું માનવું છે કે આ અધિનિયમ મુસ્લિમ સમુદાયના ધાર્મિક હકોનું ઉલ્લંઘન કરે છે, તેથી આ મુદ્દે ચર્ચા જરૂરી છે. અધ્યક્ષ અબ્દુલ રહીમ રાથરે અગાઉ પણ ધારાસભ્યોને ગૃહની નોટિસોને જાહેરમાં પ્રસારિત ન કરવા માટે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગૃહની નોટિસોને જાહેરમાં જાહેર કરવાથી સંસદીય પરંપરાઓ અને નિયમોનું ઉલ્લંઘન થાય છે. આ પ્રકારની ક્રિયાઓ ગૃહના વિશેષાધિકારીનો ભંગ ગણાય છે અને ધારાસભ્યોને ભવિષ્યમાં આવી ભૂલો ન કરવા માટે સૂચના આપી હતી. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને વિધાનસભાના ધારાસભ્યોએ ગૃહની પરંપરાઓ અને નિયમોનું પાલન કરવું જરૂરી છે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે યોગ્ય માર્ગો અપનાવવા જોઈએ. વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ગૃહના નિયમો અને પરંપરાઓનું પાલન કરીને લોકશાહી મૂલ્યોની રક્ષા કરી શકાય અને સમુદાયના હકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે.